નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહીના આ પર્વમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। લોકસભા ચૂંટણી 2024 કે અત્યારે પૂરજોશમાં મતદાન કરવામાં આવી રહ્યું છે। મતદાનની વાત કરીએ તો અમદાવાદમાં આટલી ગરમી હોવા છતાં પણ અત્યારે જોવા જઈએ તો અમદાવાદમાં ક્યાંક મતદાન ઓછું થઈ રહ્યું છે, પરંતુ સૌથી સારી બાબત એ કહી શકાય કે બનાસકાંઠામાં અત્યારે મતદાન વધારે જોવા મળી રહ્યું છે। અને તે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની જે આ 25 બેઠકો પર રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। રસાકસી ભર્યો માહોલ જે છે, આજે મતદાતા અધિકારનો દિવસ છે, એટલે કે આજે મતદાતાઓ પોતાના મતનો ઉપયોગ કરીને સત્તા ઉપર સરકારને બિરાજમાન કરશે। આ વખતે ઘણા એવા પ્રચાર પ્રસારમાં તમામ મુદ્દા આવરી લેવામાં આવ્યા, પ્રચાર પ્રસારમાં તમામ એવા પ્રયત્નો કરવામાં આવ્યા કે જેનાથી જનતા રીઝાય, પરંતુ હવે એ જનતાનો વારો છે, હવે એ જનાર્દનનો વારો છે કે જે સત્તા ઉપર કોને આ લોકશાહીનો જે આ પર્વ છે, આ લોકશાહીના મહાપર્વમાં સત્તા ઉપર કોને બિરાજમાન કરવા માંગે છે। અને સાથે જે પણ આ વખતે ગુજરાતમાં રાજકીય સમીકરણો રચાયા, આ રાજકીય સમીકરણોની કેટલી અસર જોવા મળશે તે તો આગામી સમય એટલે કે 4 જૂને પરિણામના દિવસે જોવા મળશે। હાલ અત્યારે આપણે વિશેષ ચર્ચા એ કરવી છે કે જે આ વખતનું રાજકારણ ગુજરાતનું સ્પેશિયલી જોવા મળ્યું છે, તેમાં કેટલી અસર કોઈ પક્ષને જોવા મળે છે કે કેમ જનતાને કોના ઉપર સૌથી વધારે ભરોસો છે તે વિશે ચર્ચા કરી। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે મયંક વ્યાસ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, વાસુદેવ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે નીલમ વ્યાસ કે જેઓ પ્રવક્તા છે બીજેપીમાંથી, અને વિરમ દેસાઈ કે જેઓ કોંગ્રેસના। વાસુદેવભાઈ, અત્યારે જે આપણે માહોલ જોઈ રહ્યા છે જે પ્રમાણે અત્યારે લોકસભા ચૂંટણીનો ગુજરાત ખાતે માહોલ જામ્યો છે। 26 બેઠકો તો ના કહી શકીએ, કારણ કે એક બેઠક જે સુરતની છે, સુરતમાં બિનહરીફ જાહેર કરવામાં આવે છે, ભાજપ વિજેતા જાહેર થયું છે, ત્યારે હવે 25 બેઠકો પર કેટલો રસાકસી ભર્યો માહોલ? આપણે જો આ જ પ્રશ્ન તમે મને 2 મહિના પહેલા પૂછ્યો હોત તો એવો મારો સિમ્પલ જવાબ હોત કે ગુજરાતમાં ચૂંટણી રસાકસી આવો વિષય લગભગ દેખાતો જ નથી, પણ છેલ્લા દોઢ મહિનામાં જે માહોલ ચેન્જ થયો છે, જે વાતાવરણ બદલાયું છે, અને જે પ્રમાણે ચૂંટણીના મુદ્દાઓ એમાં ખાસ કરીને પહેલા ફેઝના મતદાન પછી જે રીતે મુદ્દાઓ ઉછળી રહ્યા છે એ પ્રમાણે ચૂંટણી છે એ ગુજરાતમાં પણ રસાકસી ભરી ચૂંટણી લગભગ અડધી સીટો ઉપર થઈ ગઈ છે। આપણે રસાકસીનો અર્થ એવો કરી શકીએ કે કોઈ પણ જીતી શકે, પરિણામોમાં 50% પણ હોઈ શકે, આવી સ્થિતિ થઈ ગઈ। એનું જે કારણ છે એ કારણ એવું છે કે ગુજરાતમાં જે પ્રમાણે આમાં શું છે કે નિસર્ગ હંમેશા એક હવા નક્કી કરતી હોય છે, એટલે ગુજરાતમાં જે હવા હતી જે બદલાઈ એ મૂળમાં તો ક્ષત્રિયોનું જે આખું જે અપમાનજનક જે બોલ જે ફરી ગયા અને એને કારણે જે સમસ્યા પેદા થઈ એનું સમાધાન ના થયું, અને એમાં અધુરામપુરું છેલ્લા 3 દિવસમાં કોળી સમાજનો પણ એક વિષય સામે આવી ગયો, એટલે ચૂંટણી છે એ ખરા અર્થમાં એક એવા સ્ટેજમાં આવી ગઈ કે જે ખરેખર ચૂંટણી કહી શકાય। અને બીજું કે ગુજરાતમાં બીજી જે પરિસ્થિતિ છે કે અત્યાર સુધીની 14 અને 19ની ચૂંટણીઓ છે એ નરેન્દ્રભાઈના ચહેરા ઉપર લડાતી હતી, નરેન્દ્રભાઈ પોતે પણ કહેતા હતા કે મને જોઈને મત આપજો। આ વખતે એ નથી, અને છેલ્લા 15 દાડા 20 દિવસથી તો તમે જોશો કે 400 પારનો મુદ્દો પણ લગભગ ગાયબ થઈ ગયો છે, અને તમે જો કોઈ સભામાં નહીતર દર વખતે સૂત્રોચ્ચાર થતા મોદી આ વખતે તમને એ પણ સભાઓમાં ક્યાંય જોવા નથી મળ્યું। એટલે કુલ મળીને પેટર્ન ચેન્જ થઈ છે અને ચૂંટણીના મુદ્દા ચેન્જ થયા છે। આ વખતે કોંગ્રેસ એટલે ઇન્ડિયા ગઠબંધન, એમાં કોંગ્રેસે પોતાનો જે ચૂંટણી ઢંઢેરો આપ્યો છે એને જે ઉપયોગ કર્યો છે એને મૂળભૂત જે મુદ્દાઓ છે એમાં એનું જે સર્વે આવ્યું હતું એ સર્વેમાં જે પ્રમાણે બેકારી એટલે બેરોજગારી માટે 27% લોકો મતદાન કરશે, 23% લોકો મોંઘવારી માટે મતદાન કરશે, 50% થઈ જાય છે, અને રામ મંદિર 8%માં હતું ને 2%માં હિન્દુત્વ હતું CISના સર્વેમાં। એટલે કુલ મળીને ચૂંટણી જે છે જે દિશામાં જવાની છે એ દિશા છે બેરોજગારી, મહેંગાઈ છે, અને ઇન્ડિયા એમાં ખાસ કરીને કોંગ્રેસે જે આપ્યું છે પોતાનો ઢંઢેરો એને એ દિશામાં આપ્યો છે। ભારતીય જનતા પાર્ટી તો શાસનમાં 10 વર્ષ હતી એટલે એનો ઢંઢેરો એક જુદા પ્રકારનો હોય, અને એ જે પ્રમાણે આગામી 2047 સુધીની જે સ્થિતિ બતાવે છે એ પ્રમાણે આગળ વધવાની વાતો કરે છે એ છે। એટલે સામાન્ય માનવીને સ્પર્શતા જે મુદ્દાઓ છે એ પ્રમાણમાં ઓછા ટચ કરી શકે છે, અને આપણે ત્યાં જે સિસ્ટમ છે, આપણે ત્યાં સિસ્ટમ ચૂંટણી પ્રચારનું એવું હોય છે કે ગયા 5-10 વર્ષના પોતાનું જે શાસન હતું એનો હિસાબ કિતાબ આપવાને બદલે જુદા મુદ્દાઓ ઉપર જ ચૂંટણીઓ લડાતી હોય છે। નહીં તો ખરેખર તો એવું હોવું જોઈએ કે શું કર્યું છે ને હવે, અને શું બાકી છે ને હવે શું કરીશું, મુદ્દા તો ચૂંટણીમાં ખરેખર આટલા
કારણ કે આ સરકારના પરફોર્મન્સ ઉપર ચૂંટણી હોય છે, જી. પણ એવું આ દેશમાં થતું નથી, એટલે મતદાતાઓએ પણ સોચવાનું આવે છે. એટલે કુલ મળીને ગુજરાતમાં જે મતદાન અત્યારે જે થઈ રહ્યું છે, જે રીતે ટકાવારી, તમે શહેરોની ટકાવારી કરતાં ગામડાની વધારે છે, ને ગામડા કરતાં જ્યાં વધારે સંઘર્ષ છે ત્યાં ઓર વધારે છે મતદાન. એટલે કુલ મળીને મને એવું લાગે છે કે મિક્સ છે. એટલે મતદાન કદાચ ગઈ વખતે થયું એટલું થઈ જશે. નિરાશા જે છે પ્રમાણમાં દેશના બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં નિરાશા ઓછી છે. બીજે મતદાન ઓછા થયા છે. ગુજરાતમાં ઓછી અસર છે, કારણ કે ગુજરાતના જ વડાપ્રધાન દિલ્હીમાં બનશે, બીજેપીની સરકાર બનશે તો બનવાના છે. એટલે એ ઉત્સાહમાં થોડો ઘટાડો ચોક્કસ થયો છે, પણ એટલું બધું ન થાત. પાછું ક્ષેત્રીયનું ફેક્ટર ઉમેરાયું છે, કોળીનું ફેક્ટર ઉમેરાયું છે, એટલે મત થોડા 2-4% વધી પણ જાય. એટલે કુલ મળીને મતદાન તો એનું જ રહેશે. આ કુલ મળીને ગુજરાતની હાલની પરિસ્થિતિ મને જે લાગે છે આવી છે. જી બિલકુલ. મયંકભાઈ, શું લાગી રહ્યું છે જે પ્રમાણે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે લોકસભા ચૂંટણી કે જે આ વખતે ગુજરાતમાં રાજકારણના જે મુદ્દા છે તે મુદ્દા સ્થાનિક મુદ્દાઓ કરતા જે એકબીજાના પક્ષ ઉપર જે પ્રહારો કરવામાં આવ્યા તે વધારે જોવા મળ્યું. કોઈ પણ આપણે પાર્ટી લઈ લઈએ, તે ચાહે બીજેપીના પ્રવક્તા કોઈ પણ બીજેપીના કોઈ પણ દિગ્ગજ નેતા કે સ્ટાર પ્રચારક કેમ ના હોય, કે પછી કોંગ્રેસના કોઈ પણ સ્ટાર પ્રચારક કે નેતા કેમ ના હોય, તેમને સ્થાનિક મુદ્દાઓ જનતાને રીઝવવા કરતા આ વખતે વધારે એવું જોવા મળ્યું કે જો કોઈ એક દિગ્ગજ નેતા એક પક્ષનો બોલીને જાય છે, પ્રચાર કરીને જાય છે, જનસભાને સંબોધીને જાય છે, તો બીજી તરફ તે જ સભાને સંબોધવા માટે જ્યારે બીજી તરફ બીજા પક્ષના નેતા જ્યારે જતા હોય છે ત્યારે તે જ ડિફેન્સ કરતા જોવા મળે. એટલે સ્થાનિક મુદ્દાને સાઈડમાં રાખીને ડિફેન્સિવ આ વખતે વધારે જોવા મળ્યું. આપને શું લાગે છે કેટલી અસર થશે? છેલ્લા કેટલાક સમયથી જે રીતે ભારતમાં ચૂંટણીની જે પેટર્ન થઈ છે એ રીતે જોઈએ તો પ્રાદેશિક અને સ્થાનિક મુદ્દાઓ, ખાસ કરીને લોકસભાની ચૂંટણીના સંદર્ભે આપણે જોઈએ તો હવે સાવ ભૂલાઈ ગયા છે. લોકો કોઈ સ્થાનિક મુદ્દા ઊભા કરે, કોઈ ટીવીની ચર્ચામાં કે કોઈ જાહેર સભાની અંદર સ્થાનિક મુદ્દા કોઈ રજૂ કરવા જાય તો એ હાસ્યાસ્પદ બને એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે. કારણ કે રાષ્ટ્રીય મુદ્દાઓ અને જે વિવાદાસ્પદ મુદ્દાઓ અને જે મુદ્દાઓનું બાઉન્સ આવે છે અને ટાર્ગેટ કરીને જે મુદ્દાઓને બાઉન્સ કરાવવામાં આવી રહ્યા છે એ તમામ મુદ્દાઓને જ આ ચૂંટણીમાં ઉછાળવામાં આવ્યા. સ્થાનિક મુદ્દાઓ માટે ચૂંટણી લડાતી જ નથી. એ બંને પક્ષે સ્પષ્ટ થઈ ગયું છે. ખાસ કરીને સત્તાધારી પક્ષના સંદર્ભે કહીએ તો કોઈ એવું ક્વેશ્ચન કરે કે ભાઈ સ્થાનિક મુદ્દાને ભારતીય જનતા પાર્ટી સ્પર્શતી નથી, તો સામે દલીલ તરત એવી કરવામાં આવે કે ક્યાં સ્થાનિક મુદ્દા જ છે, ક્યાં સમસ્યા જ છે, બધું બરાબર છે, આટલું સરસ વિકાસ થઈ રહ્યો છે અને બધું છે. આમ છતાં પણ જ્યારે એક વખતે જે 5 લાખની જે સરસાઈની વાત હતી, પછીથી 400 પારની વાત હતી, એ ધીરે ધીરે ભૂલાઈ ગઈ. હું એવું માનું છું કે આ એક સમગ્ર ભારતીય જનતા પાર્ટીને માટે મનોમંથનનો મામલો છે. આટલી બધી બ્રૂટ મેજોરિટી સાથે આગળ વધી રહેલી પાર્ટી હોમવર્ક કર્યા વગર ગમે ત્યારે ગમે તેને ઉમેદવાર બનાવી દઈને મૂકી દે અને પછી પાછળથી બધું બદલવા થાય એવી પરિસ્થિતિ સર્જાય છે. શું કામ? એટલે હજી પણ પાર્ટી એટલી સક્ષમ ને બની નથી. આંતરિક ગડબડો ઘણી બધી છે અને જે લોકો ઉપર વિશ્વાસ મૂકી અને પસંદગીના દોર સોંપી દેવામાં આવ્યા છે ને એ બહુ મોટી ભૂલ થયેલી છે. આ ઉમેદવારને અહીંથી અહીં મૂક્યા. હવે રૂપાલાની વાત કરીએ, જે સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો રૂપાલાજીનો થયેલો છે. હવે એ અમરેલીના છે, રાજ્યસભાના સભ્ય હતા, એમને રાજકોટમાંથી લડાવ્યા. અરે ભલે રાજકોટ બરાબર છે, રાજકોટમાં કોઈ બીજાના ઉમેદવારો જ નથી. સૌથી મોટું આને કારણે આખી ચૂંટણીનું જે બહુ મોટું પાસું જે બહાર આવી રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના સંદર્ભે કહીએ તો પાર્ટીની અંદરનો અસંતોષ જે છે ને એ બહાર આવ્યો છે. જે નવા પાર્ટીમાં જોડાયા, લાગતું કે પાર્ટીની અંદરનો જે અસંતોષ છે તે હવે બંને પક્ષમાં જોવા મળ્યો. કોંગ્રેસમાં ઓછો છે. નહીં, કોંગ્રેસમાં ઓછો છે. મારે કોંગ્રેસ ગઠબંધન થયું ત્યારે કોંગ્રેસની ખાસ એમાં વાત કરીએ ભરૂચ બેઠકની કે જેમાં અહેમદ પટેલની પુત્રીને લડવું હતું, તેમ છતાં પણ આજે ગઠબંધન થયું તેને લીધે ત્યારે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ આંતરિક વિખવાદ વધી રહ્યો છે. આમણે અહેમદ પટેલની જે પુત્રી છે તેમને ટિકિટ આપવી જોઈતી હતી, પરંતુ આ ગઠબંધન કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આંતરિક વિખવાદ વધ્યો હતો. જરૂર આંતરિક વિખવાદ વધ્યો અને મમતાબેને તો ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું કે હું ભરૂચ મત વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરવા જવાની નથી. સવાલ એ છે કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. કોંગ્રેસ દ્વારા કેટલાક સારા પગલાં એ ભરવામાં આવ્યા છે. હું બંનેની વાત કરું, 2 મિનિટમાં વધારે લાંબુ નહીં, તો સારા પગલાં એ ભરવામાં આવ્યા છે કે ઉમેદવારોની પસંદગીમાં આ વખતે ખૂબ જ ચતુરાઈપૂર્વક ગોઠવવામાં આવ્યા છે. એનો સૌથી મોટો દાખલો
જ્ઞાનીબેન ઠાકોર, જે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે લોક ઉમેદવાર તરીકે બનાસકાંઠામાં ઉપસ્યા છે અને સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં ચાલી રહ્યું છે. સાબરકાંઠામાં ઉમેદવારની પસંદગીની અંદર કોંગ્રેસે આદિવાસી ઉમેદવાર મૂકીને ખૂબ જ ચતુરાઈભર્યું કામ કર્યું. એ જ રીતે આણંદની બેઠક ઉપર ચાવડાને મૂકીને, અમિતભાઈ ચાવડાને મૂકીને પણ બહુ સારું એ રીતે સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો અને આ બધી બેઠકો પર વ્યૂહાત્મક રીતે રાજકોટની બેઠકો પર અમરેલીના જ પરેશભાઈને મૂકી દેવામાં આવ્યા. અને આ રીતે જોઈએ તો કોંગ્રેસે એની રીતે પ્રયત્ન જરૂર કર્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી સુરતની આખી વસ્તુ તો એ જે થઈ છે જરૂર જ આખી વાત એવું કહેવા નથી માંગતો, પરંતુ સુરતની અંદર જે બન્યું છે એ ખરેખર હું તમને કહું કે જે કંઈ બન્યું છે, પરંતુ સુરતમાં આવું કરવાની જરૂર નહોતી. જે કરવું હતું તો બનાસકાંઠામાં કરવું હતું ને, પણ સુરતમાં નહીં કરી શકે. સુરતની જરૂર નહોતી, કારણ કે સુરતમાં તો બ્રુટ મેજોરિટી આવે એવી છે ને આવતી રહી છે. સવાલ એટલો છે કે બેન, આપણે વાત કરીએ કે જે રીતે મયંકભાઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ છેલ્લા કેટલા સમયથી 2 મહિનાની વાત કરીએ તો છેલ્લા 2 મહિનાથી વાત કરવામાં આવતી હતી કે આ પ્રમાણેના વિકાસના કામો ભાજપ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા કે જનતા સુધી પહોંચે, પરંતુ વડાપ્રધાન દ્વારા જે અત્યારે જનસભાને સંબોધવામાં આવી લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ગુજરાત ખાતે, ત્યારે ક્યાંય 400+ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, બલકે રાહુલ ગાંધી દ્વારા જે બંધારણની વાત કરવામાં આવી એ બંધારણને લઈને નરેન્દ્ર મોદી જે છે તે ડિફેન્સ કરતા જોવા મળ્યા. ના એમને વિકાસની વાત કરી, ના પોતાના મેનિફેસ્ટોની વાત કરી. 400+ની વાત જે પહેલા તે કહેતા હતા તે વાત પણ ના જોવા મળી. તો આ કયા કારણોસર? શું ખરેખર તે ડિફેન્સિવ અત્યારે ડિફેન્સની પરિસ્થિતિ આવી ગઈ છે કે પછી જનતાને રીઝવવા માટે કે જનતાને પોતાના વિકાસના કામો સમજાવવાની વાત છે? જી, સૌ પ્રથમ તો હું GTPLના માધ્યમથી આજે લોકશાહીના પર્વ નિમિત્તે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. રહી વાત આપણે વિકાસની અને મોદીજીની, તો એટલું જ કહેવા માંગુ છું કે વિકાસના જે કાર્યો છે એ ગુજરાતની પણ આખા દેશે જોયા છે અને દેશનું ગૌરવ વધ્યું છે અને એ આખું વિશ્વએ એની નોંધ લીધેલી છે. બીજી વાત છે કે આપણે જોઈએ તો વિકાસમાં આપણે અટલ બ્રિજ ગણીએ 370 છે. 370ની કલમ વખતે હું આપને જણાવું કે જ્યારે હટાવવાની વાત થઈ હતી ત્યારે કોંગ્રેસમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે લોહીની નદીઓ વહેશે, આ થશે, તે થશે, પણ કંઈ જ થયા વગર 370ની કલમ હટાવવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા વધારાઈ છે અને એ સાથે સાથે આપણે જોઈએ રિવરફ્રન્ટ, આપણે ગુજરાતની, આપણે અમદાવાદની જ વાત કરીએ તો આપણે અમદાવાદમાં પણ ખૂબ જ વિકાસ થયો છે. અચ્છા, અમદાવાદની જ આપણે વાત કરીએ. અમદાવાદમાં કેટલા બ્રિજ બન્યા છે, કેટલા બ્રિજ તૂટ્યા છે? જી, આ અમદાવાદમાં જો જે આપણે એક પછી એક બ્રિજનું નિર્માણનું કામ થતું આવે છે. જેમ કે ખોખરાવાળો બ્રિજ, ખોખરા હાટકેશ્વરવાળો બ્રિજ કે જે ત્યાંના જે લોકો છે તેમના માટે એક આશીર્વાદ રૂપમાં ભ્રષ્ટાચાર રૂપી જોવા મળ્યો. બીજી બાજુ મકરબા પાસેનો બ્રિજ હતો, ત્યાં મુખ્યમંત્રી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પરંતુ બીજા દિવસે તે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો. તે અંડરબ્રિજ માટે એવું કહેવામાં આવ્યું કે ત્યાં કામગીરી હજી બાકી છે. તો આ વિકાસ થઈ રહ્યો છે, આ દ્રષ્ટિએ વિકાસ છે? એવું નથી, વિકાસ થઈ રહ્યો છે અને એ જનતા પણ જોવે છે અને આપણે સૌએ માર્ક કર્યું છે. પહેલાં બહુ બધી પ્રોબ્લેમ્સ હતા અને આપણે જોવા જઈએ તો કોંગ્રેસના 70 વર્ષના કાર્યકાળ દરમિયાન એવી કોઈ સુવિધાઓ પણ કોઈને ઉપલબ્ધ નથી થઈ. નળથી જળ પણ અત્યારે આવ્યું, જ્યારે મોદીજી મુખ્યમંત્રી બન્યા પછી એમને નળથી જળ અને જે પણ યોજનાઓ છે એ તેઓ અમલમાં લાવ્યા છે. જે પણ યોજનાઓ એમને કહેલી હતી એ સારી યોજનાઓ એ અમલમાં લાવ્યા છે. અને હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને એક આદર્શવાળી પાર્ટી છે અને આદર્શોથી ચાલે છે. અને ભારતીય જનતા પાર્ટી માટે મહિલા, ખેડૂત, યુવા અને ગરીબો સર્વપ્રથમ એ લોકોના કલ્યાણની વાત આવે છે. અને ચોક્કસથી મોદીજીએ જેટલા સંકલ્પો કર્યા હતા એ પૂર્ણ કર્યા છે અને અત્યારે પણ જેટલી ગેરંટીઓ આપી છે એ પણ મોદીજી જરૂરથી પૂરા કરશે. અને બીજી વાત કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ છેવાડાના માનવી સુધી જઈને દરેક સરકારી યોજનાઓ પહોંચાડે છે અને એને પૂરી કરવામાં પણ તેઓ મદદ કરે છે. જી બિલકુલ. વિરમભાઈ, આપણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓના પ્રચાર પ્રસાર જોવા મળ્યા, પરંતુ 10 વર્ષ ભાજપનું શાસન હતું ત્યારે 10 વર્ષના શાસનકાળમાં વિપક્ષ તરીકે એક મજબૂત ભૂમિકામાં નથી ઉતર્યું. જનતાને વારંવાર એ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જનતાના અત્યારે જે મુદ્દા છે તે જ મુદ્દા અને વિપક્ષે બહાર રજૂ જ નથી કર્યા. અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હતી ત્યારે
પ્રચાર પ્રસારમાં ક્યાંય પણ એ મુદ્દા પણ નથી ઉઠાવવામાં આવ્યા, ના મેનિફેસ્ટોની વાત કરવામાં આવી. તમે ન્યાયપત્ર તો જાહેર કર્યું, પરંતુ ન્યાય ત્યારે જ અપાવાય કે જ્યારે જનતાને ખરેખર જરૂર હોય ને ત્યારે તેમને ન્યાય નથી મળતો. ત્યારે વિપક્ષની મજબૂત ભૂમિકા નિભાવવી જોઈએ, જે કથળતી સ્થિતિમાં આ વખતે જોવા મળી. તો આપને નથી લાગતું કે એ સ્થિતિ મજબૂત કરવા માટે વિપક્ષે મજબૂત થવાની જરૂર હતી? સૌપ્રથમ તો બેન, આપના જીટીપીએલના માધ્યમથી દેશની જનતાને લોકશાહીના મહાપર્વ નિમિત્તે અનંત શુભકામનાઓ પાઠવું છું. હવે વાત જે તમે કરી કે મુદ્દા આધારિત જે ચૂંટણીની વાત આપણે કરીએ છીએ, તો કોંગ્રેસે સમયાંતરે જ્યારે ક્યાંક ખોટું થયું છે એ વખતે મુદ્દાઓ આ દેશની જનતા માટે, દેશના નાગરિકો માટે એમને સડક સુધી લઈ ગયા છે, એની લડાઈ પણ લડ્યા છે. પણ વાત જ્યારે આવે કે એક વિચારધારાની લડાઈ હોય છે, ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ બીજા કોઈ પક્ષોની વાત કરીએ, દરેકની એક વિચારધારા હોય છે. અને લડાઈ તમે જુઓ ભૂતકાળની, જેમને બેને નીલમબેને કીધું કે 70 વર્ષનું શાસન, તમે 70 વર્ષના શાસનમાં પણ જુઓ કે ભારતીય જનતા પાર્ટીની 2 બેઠકો હતી, પણ કોંગ્રેસે ક્યારે સામેવાળી પાર્ટીને ખતમ કરવાની વાત, મુક્ત કરવાની, સંસદમાંથી વિપક્ષ મુક્ત કરવાની વાત એ કોંગ્રેસે ક્યારેય 70 વર્ષના શાસનમાં નથી કરી. હવે આજની પરિસ્થિતિ એવી છે, અને અમે ખાસ કરીને છેલ્લા 10 વર્ષનો જો આપણે લેખાજોખા કાઢીએ તો જ્યારે વિરોધ પક્ષો આનો મુદ્દા લઈ, એ રાફેલની વાત હોય, એ કૌભાંડની જો આપણે વાત કરીએ તો, અને છેલ્લે જે આપણે ઇલેક્ટ્રોલ બોન્ડની વાત છે, જે વિશ્વનું સૌથી મોટામાં મોટું કૌભાંડ છે, એની વાત પણ આપણે કરીએ. જ્યારે રાહુલજી આ વાત કરી છે, ત્યારે રાહુલજીને બીજા નામો દ્વારા એમની હાંસી ઉડાવવામાં આવતી હતી. અને જે વાત રાહુલજીએ કહી, જે મુદ્દાઓ એમને ટાંક્યા, જે શરૂઆતના વિરોધ, એ ભારત જોડો ન્યાયયાત્રાની આપણે વાત કરીએ તો એ દરેક મુદ્દા પબ્લિકની વચ્ચે રહી, પબ્લિક શું પરિસ્થિતિમાં છે, શું એમને એ ભોગવી રહી છે, એ બધા મુદ્દા પબ્લિકને પ્રત્યક્ષ જઈ અને જાણ્યા છે. અને એ ન્યાયયાત્રા જે અત્યારે જે ન્યાયપત્ર અમે જે બહાર પાડ્યું છે, એમાં એ બધા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. હવે વાત કરીએ 10 વર્ષની, આપણે જે કહીએ તો મુદ્દાઓને ચૂંટણીમાં ભટકાવવાની જે વાત કરી, આ ન્યાયપત્રને લઈ અને ક્યાંક આપણા પ્રધાનમંત્રી એ ડરેલા લાગ્યા, એટલા માટે એ બીજા મુદ્દા ઉપર મુસ્લિમ ધર્મના નામે બીજી ત્રીજી રીતે મુદ્દાઓને લઈ જઈ અને મતદારોને ક્યાંક ભાવનાઓથી, લાગણીઓમાં ખેંચી અને બીજે ત્રીજે આખી ચૂંટણીને લઈ જવાનો પ્રયાસ કર્યો. પણ કોંગ્રેસે પ્રચારમાં માત્ર ને માત્ર મુદ્દા આધારિત વાત કરી છે. મુદ્દા આધારિત વાત હોય તો યુવાનોને ન્યાય આપવાની, મહિલાઓને ન્યાય આપવાની, ખેડૂતોને ન્યાય આપવાની જે વાત કરી છે, શ્રમિકોને ન્યાય આપવાની વાત કરી છે, હિસ્સેદારી જેટલી જેની જનસંખ્યા એટલી એની હિસ્સેદારી, આ બધી જ બાબતોને મુખ્ય ન્યાય ધારામાં અને જે પછાત વર્ગ છે એમને મુખ્ય ધારામાં લાવવા માટેના પ્રયાસો, મુદ્દા આધારિત અમે વાતો કરી છે. નહીં કે મંગલસૂત્ર ઉપર લઈ ગયા, તમારા મંગલસૂત્ર ભેંસ ચોરાઈ જશે તમારી. આ એક પ્રધાનમંત્રી પદ ઉપર બેઠેલી વ્યક્તિએ જ્યારે આવા વાહિયાત મંચ ઉપર ઉભા રહી વાહિયાત વાતો કરતી, એના પદને સોંપતું નથી, એની ગરિમાને નથી. એટલે પદની ગરિમા પણ ન જાણી શકતી વ્યક્તિ નીલમબેન કહે છે કે વિશ્વમાં વિશ્વના કોઈ ખૂણે જઈ અને આ દેશની બદનામી કરતા જો કોઈ પ્રધાનમંત્રી હોય તો પહેલાં આપણા આ નરેન્દ્રભાઈ મોદી છે. એમને શરૂઆતમાં જ્યારે સોલમાં ગયા ને ત્યારે એમને એક વાત કરી હતી કે પહેલાં એવું હતું કે ક્યાં અમે ભારતમાં શરમ આવતી હતી, અમને એવું કહેતા કે અમે ભારતમાં જન્મ્યા છીએ. આવી બાબતો, દેશનું અપમાન કરવા, અને જ્યારે તમારા મુદ્દા જે ખેડૂત વિરોધી હોય, બીજી ત્રીજી જે વાત હોય, જ્યારે કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે ત્યારે અમને દેશદ્રોહી તરીકે ચિતરવામાં આવે. અંગ્રેજોની સાથે રહી અને અંગ્રેજોની ગુલામી કરતા હતા, એમનું પેન્શન ખાતા હતા, અને આજે એમ કહે છે, એ સર્ટિફિકેટ આપે છે લોકોને કે આ દેશ ભક્ત છે ને આ દેશદ્રોહી છે. વિરોધ ક્યાં કર્યો અને કયા મુદ્દા ઉપર કર્યો વિપક્ષ? એ રાફેલની વાત હોય બેન, આપણે સ્થાનિક મુદ્દાઓની, જે હમણાં મયંકભાઈએ બહુ સારી વાત કરી કે સ્થાનિક મુદ્દાઓની એ વાત હોય છે. પણ જ્યારે રાષ્ટ્રીય લેવલ ઉપર જ્યારે આપણે લોકસભાની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે જે મુદ્દાઓ હોય છે એ દેશની સુરક્ષાથી લઈ, દેશની અંદરના જે મુદ્દાઓ, જેમ કે દેશમાં જે મુખ્ય મુદ્દાઓ છે, મોંઘવારીની વાત કરીએ આપણે, ડીઝલ પેટ્રોલની વાત કરીએ, આ બધા જ મુદ્દાઓ 10 વર્ષ પહેલાં જ્યારે સત્તામાં આવ્યા મુખ્યમંત્રી આ જ મુદ્દા ઉપર આવ્યા હતા સત્તામાં. એમને એમ કહ્યું હતું હું મોંઘવારી ઘટાડી દઈશ, 30 રૂપિયા તમને પેટ્રોલ આપીશ. એમને વાત કરી હતી કે હું ડીઝલ તમને 20 રૂપિયા આપવાનો છું, ખેડૂતોની આવક હું બમણી કરવાનો છું. આ બધા જે મુદ્દાઓ હતા, વર્ષે 2 કરોડ લોકોને હું નોકરી
માનો છું ક્યાં ગયા 2 કરોડ લોકોને પકોડા તળવામાં તળો એટલે કે રોજગાર જ છે તમને. અરે શું વાત કરો, તમે નોકરીઓ ખતમ કર, આજે પણ 30 લાખ જગ્યાઓ ખાલી પડી છે, આજે તમે એમાં ભરતી નથી કરતા. તમે પેપર લીક, સૌથી મોટા કૌભાંડો, સૌથી આ ગુજરાતની જ આપણે વાત કરીએ તો 24 વખત અહીંયા પેપર લીક થાય છે. લોકોના બાળકોનું જે લોકો વ્યાજે પૈસા લઈ અને પોતાના બાળકનું ભવિષ્ય જ્યાં શોધતા હોય છે ભણાવવા માટે થઈને બીજી ત્રીજી માટે જે અને શિક્ષણમાં બી એમને વેપલો જે કરેલો છે, ખાનગીકરણ કરી અને સંચાલકો સાથે મેળી પીણાથી જે વેપાર કર્યો છે. 10 સેકન્ડમાં મારી વાત પૂરી કરીશ. 10 સેકન્ડ. આ બધી જ બાબતો લઈ અને જ્યારે પોતાના બાળકનું ભવિષ્ય શોધતી હોય છે, એ ભણી ઘણી ડિગ્રી હાથમાં લઈને જ્યારે નોકરી લેવા જાય છે, શું મળે છે? પેપર લીક થઈ જાય, બીજું ત્રીજું. એટલે આ દેશની જનતા હવે સમજી ગઈ છે કે માત્ર ને માત્ર ઠાલા વચનો અને જે એમને વાત કરીએ એ વિકાસની જો તમે વાત કરતા તો નિરંતર ચાલતી એક પ્રક્રિયા છે વિકાસની. હવે રિવરફ્રન્ટ જે અટલ બ્રિજની અમને જ્યાં વાત કરી તો અટલ બ્રિજ તો રિવરફ્રન્ટની યોજના આખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અનિસા બેગમ મિર્ઝાએ આખું રજૂ કર્યું હતું અને એ પછી અમે સત્તામાંથી ગયા અને પછી એને આગળ વધારવાની વાત. ગુજરાતમાં તો પહેલા કોંગ્રેસનો ગઢ હતો. આપણે જોઈએ તો ગુજરાતમાં 1999 થી પહેલાની વાત કરીએ કે જ્યારે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું કે જે સમય 1984માં 24 બેઠક કોંગ્રેસે જીતી હતી અને તેના પછી વાત કરીએ વળાંક આવ્યો 1991માં કે જ્યારે ભાજપ 20 બેઠકો જીતી લીધી ગુજરાત ખાતે. હવે આ વળાંક ક્યારે આવ્યો? અને વિકાસની વાત જો આપણે કરી રહ્યા છીએ તો પહેલા ગુજરાત કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું, ત્યારે કેમ આ બધા કામો ના થયા? જો એનો જે મુદ્દો છે તેની જે વિકાસની વાત છે, રિવરફ્રન્ટની આપણે વાત કરીએ તો રિવરફ્રન્ટનો જે મુદ્દો છે તે રજૂ કરનાર જે આપણે હતા તો ત્યારે કોંગ્રેસનો શાસનકાળ હતો તો ત્યારે કેમ એનું અમલીકરણ ના થયું અને ભાજપના શાસનકાળમાં જ કેમ થયું? બેન, એમાં 1947 થી જ આપણે વાત કરીએ તો આઝાદ જ્યારે દેશ થયો ત્યારે આપણા દેશમાં ટાંકણી પણ નથી બનતી અને બધું લૂંટાઈ ગયું હતું. અંગ્રેજો બધું લૂંટીને લઈ ગયા તમારા દેશમાંથી. એ ધીરે એ ટેકનોલોજી પણ આવતી ગઈ આપણી પાસે. એ સરદાર સરોવર યોજનાની આપણે વાત કરીએ, એની અંદર પર્યાવરણનો ક્યાંક પ્રશ્ન હતો, એ પર્યાવરણને લઈ અને જે બાબતો હતી એ રાજીવ ગાંધી અને આખી પર્યાવરણમાંથી એને એનું મંજૂરી લાવી અને પછી સરદાર સરોવર યોજના. એ સરદાર સરોવર યોજનાની હું વાત કરું 1995 સુધી જે ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી એનું 90 થી 95% કામ તો પતી ગયેલું હતું. ખાલી એક હાઇટ વધારવાની જે વાત હતી એ હાઇટ વધારવાની, એ પછી કોંગ્રેસનું શાસન ગયું અને એમનું શાસન આવ્યું. એમના બી 5-10 વર્ષ તો એમને કાઢ્યા છે. તમે ગણતરી કરો તો 2004 અને તમે હજુ પણ સુધી ગામડાઓને હજુ પણ તમે પાણી પૂરતા પ્રમાણમાં આપી શક્યા નથી. જે નળથી જળની વાત કરો છો, ખાડિયામાં આંધા શહેરમાં જ આપણા અત્યારે ખાડિયામાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. તમે નળથી જળ યોજનાની જે વાત કરો છો તો જેમ જેમ આધુનિકતામાં આપણે આગળ વધતા ગયા, જે ટેકનોલોજીઓ જેમ જેમ નવીન આવતી ગઈ તો એ પ્રમાણે બધું બનતું ગયું. ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ, મારી વાત સાંભળો, એના પાયા તો કોંગ્રેસે નાખ્યા. એ શરૂઆત હતી જ્યારે કશું જ નતું આપણી પાસે અને પાયા નાખી એના ઉપર ધીરે ધીરે આપણે ચણતર કરીને આગળ વધી રહ્યા હતા. પાયાનું ચણતર પણ કોંગ્રેસ કરી શકતી હતી પરંતુ એ સમય ના થયું. કર્યું જ છે ને, બધું જ કર્યું છે. તમે અમદાવાદ શહેરના નદીના વિસ્તારોમાં તમે નદી ઉપરના જેટલા બ્રિજ બાંધવામાં આવ્યા છે એ કોંગ્રેસે જ બાંધેલા છે બેન. બંધની વાત કરીએ આખા ગુજરાત રાજ્યની અંદર તો એ 500 ઉપરના જે બંધ બાંધવામાં આવે તો કોંગ્રેસને જ બનાવ્યા છે. જી બિલકુલ. વાસુદેવભાઈ, આપની પાસે આવીશું કે જે પ્રમાણે અહીંયા રાજનીતિ જોવા મળી રહી છે, રાજકારણના ઘણા મુદ્દા ઉઠ્યા છે, સૌથી વધારે મહત્વ અહીંયા મહિલાઓ ઉપર આપવામાં આવ્યું છે. વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે મહિલાને ન્યાય અપાવીશું, સત્તાધારી પક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મહિલાને વધુ સક્ષમ બનાવીશું, મહિલા સુરક્ષિત અનુભવી રહી છે. શું કહેશો કે મહિલાઓને આ વખતે મહિલા સશક્તિકરણની વાત કરી છે, રાજકારણ ક્ષેત્રે મહિલાઓ કેટલી સક્ષમ છે? એક તરફ વાત કરવામાં આવે તો મહિલા અનામત બિલ પાસ થયું હતું ત્યારે મહિલા આરક્ષણમાં 33% અનામત જાહેર કરવામાં આવ્યું, પરંતુ તેમ છતાં બંને પક્ષે મહિલા ઉમેદવારો જે કહીએ તો મહિલા ઉમેદવારો ઘણી આંગળીના ઘર જે ટેરવે છે એટલા ગણાય ને એટલા જ ઉમેદવારો ઉભા રાખ્યા છે. તો અહીંયા આગળ વાત કેટલી સાર્થક પુરવાર થશે? જો તે ઉમેદવાર જ ઉભા નથી રાખી શકતા તો ક્યાં મહિલા સશક્તિકરણ તેમનું સાર્થક પુરવાર થશે? મહિલા સશક્તિકરણનો જે વિષય આવ્યો છે એ વિષય મહિલાઓનું જે મતદાન થાય છે એ મતદાનને આધાર બનાવવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ આપણે જ્યારે કહીએ છીએ, હમણાં એક બિલની વાત તમે કરી કે બિલ પાસ થયું એમાં 33% મહિલાઓને ઉમેદવાર બનાવવી તો કાયદો બન્યો.
કાયદો ત્યારે ને ત્યારે અમલમાં લાવી શકાય એવી સ્થિતિ હતી, એવું નથી. પણ એમાં નિયમ શું બનાવ્યો કે આગલી વસ્તી ગણતરી થશે ને પછી થશે, એટલે 26માં થાય, 32માં થાય, 36માં થાય, નહીં થાય. આવા પ્રકારના એટલે તમે મહિલાઓને સશક્ત બનાવો એની ના નથી, એનામાં પણ તમે મહિલાઓને છેતરો શું કરવા? તો દેવું જોઈએ તો દઈ દો ને, તમે કોણીએ ગોળ લગાડો છો એવું શું કામ કરો છો? એ વાત. બીજી વાત કે મહિલાઓને ધારો કે તમારે સશક્ત બનાવી હતી અને તમને એવું લાગે છે કે 33% અનામત અમારે એમને આપવી જ છે, તો આ ચૂંટણીમાં તમે કીધું ને આંગળીના વેઢે ગણાય એટલા લોકોને ઉમેદવારી નથી મળી, એનો શું અર્થ? એટલે મહિલા માટેની જે ધારણા છે એ ધારણા મને એવું લાગે છે કે મહિલા જે રીતે દેશમાં સક્રિય થઈ રહી છે અને મહિલા જે જાગૃતતા બતાવી રહી છે એને કારણે મહિલાના વોટની દિશામાં કંઈ ને કંઈ દ્રષ્ટિ હોય એવું લાગે છે. એટલે ફેર વિચારણા એ થવી જોઈએ કે ખરા અર્થમાં મહિલા પુરુષ સમોવડી થાય એના કરતાં પણ મહિલાનું જે પ્રાધાન્ય છે એ પ્રાધાન્ય અને એની જે ગણતરી છે આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં પણ મહિલાનું જે સ્થાન છે એને પુનઃ પ્રાપ્ત થાય એ માટે કાંઈ કરવાની જરૂર છે. તમે જુઓ કે તમે ગુજરાતમાં કચ્છમાં ઘટના ઘટી બધાને ખબર છે, હજુ તપાસ ક્યાં છે કોઈને ખબર નથી, આખી ખારેક કરીને વિષય ચાલ્યો હતો. આ ઉત્તર પ્રદેશમાં આપેલો ભાઈ છે, ઉત્તર પ્રદેશના જે ધારાસભ્યએ જે પ્રમાણે આખી જે પેલી કરી એ મધ્યપ્રદેશમાં પણ સ્કેન્ડલ થયું. હમણાં કર્ણાટકમાં 1000 સ્ત્રીઓ સાથેની જે આખી જે ઘટના બહાર આવી છે, રાજ્યપાલ પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવન છોડવું પડ્યું. એટલે આ જે મહિલાઓ સાથેનો જે વ્યવહાર છે, વાત કરવી વાત જુદી છે, મહિલાઓ સલામત થઈ ગઈ, મહિલાઓ સલામત થઈ, સવાલ એવો છે કે સલામત ક્યાં છે વિષય? એટલે તમે મહિલાઓને જે પ્રમાણે અને જે પ્રમાણે આખા જે વિષયો ડેવલપ થઈ રહ્યા છે, મને એવું લાગે છે કે આ વિષયમાં રાજકારણ કરવાને બદલે જે સંખ્યા 50% મહિલાઓની સંખ્યા છે, અને બીજું કે ધરોહર જે ભારતની જે ધરોહર જે સંતાનો જન્મવા છે ને સંસ્કાર આપવાનું કામ, એક નવું ભારત ઘડવાનું કામ મહિલાઓ પાસે છે. તો એ રીતે એનો એક સર્વાંગીણ વિકાસ થાય એનો વિચાર કરવાને બદલે તમે કઈ જુદી રીતે વિચાર કરી રહ્યા છો, તો મને લાગે છે કે આ મુદ્દો છે એને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે, આવશ્યકતા પણ છે. નીલમબેન, કોઈ પક્ષના પ્રવક્તા તરીકે નહીં પરંતુ એક મહિલા તરીકે આપનું શું માનવું છે? જે રીતે અત્યારે મહિલાઓની આપણે વાત કરી રહ્યા છીએ કે મહિલાઓના વિકાસની વાત હોય, મહિલાઓને ન્યાય અપાવવાની વાત હોય, મહિલા અત્યારે સુરક્ષિત છે કે નહીં, એક મહિલાની દ્રષ્ટિએ આપ શું કહેશો? જી, હું એક પ્રવક્તા તરીકે નહીં પણ એઝ એક સ્ત્રી તરીકે કહેવા માંગુ છું કે મહિલા ચોક્કસથી સુરક્ષિત જ છે. અને હું જેમ અત્યારે કહીએ છીએ કે 33% મહિલા અનામત, તો કહેવા માંગુ છું કે આપણા દેશના રાષ્ટ્રપતિ માન્ય દ્રૌપદી મુર્મુજી જ છે, આપણા નાણામંત્રી પણ નિર્મલા સીતારામનજી છે. એટલે એવું નથી કે મહિલાઓને કોઈ સ્થાન આપવામાં નથી આવ્યું છે અને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી વાત છે કે ગુજરાત આપણે જોઈએ સુરક્ષાની દ્રષ્ટિએ તો સૌ પ્રથમ ગુજરાત એવું રાજ્ય છે કે જે સૌથી સેફ રાજ્ય છે મહિલાઓ માટે. અને દરેક મહિલાઓ દરેક અલગ એમના કેરિયરમાં સારી રીતે અત્યારે એ મૂવ કરી રહી છે અને સારું એવું સ્ટાર્ટઅપ પણ કરી રહી છે. અને મહિલાઓ માટે મોદીજીએ ઘણી યોજનાઓ કરી છે, જેમને જે ઉદ્યોગો અત્યારે વિકસાવવા માંગતી મહિલાઓ છે, જે નવું સ્ટાર્ટઅપ કરવા માંગતી મહિલાઓ છે, એમના માટે ઘણી યોજનાઓ પણ કરી છે અને મહિલાઓ એ યોજનાઓનો લાભ લઈને ખૂબ આગળથી વધી રહી છે અને ખૂબ જ એમનું નામ પણ આગળ કહીએ તો પુરુષ સમોવડીને પણ પુરુષથી પણ આગળ થઈને દેખાડે છે. બીજી રહી વાત ભાઈએ કીધું કર્ણાટકમાં, તો પણ એ જે વસ્તુ છે ત્યાં અત્યારે કોંગ્રેસનું સત્તા છે, તો કોંગ્રેસ એમના પર પગલાં લે ને. કોંગ્રેસ કેમ પગલાં નથી લેતી એમના પર? આપણે જોવા જઈએ દેશનો ને, અત્યારે તો એ કોર્ટમાં હાઈકોર્ટનું છે, બરાબર છે, એ સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે દેશ અત્યારે ત્યાં સત્તા કોંગ્રેસની છે, તો કોંગ્રેસે ચોક્કસથી પગલાં લેવા જોઈએ. એ સિવાય જેટલા પણ આવા કેસીસ ધ્યાનમાં આવ્યા છે, તો મને એવું દેખાડો કે કઈ વ્યક્તિ આવું કરીને એ બારે ફરતી હોય. સરકારે એ લોકો પર ચોક્કસથી પગલાં લીધા છે અને સજા પણ આપી છે, જન્મ ટીપની પણ સજા આપી છે, 20 વર્ષની સજા આપી છે. એટલે જ કુસ્તીબાજો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું તે હજી પણ તેનો જે આરોપી છે બ્રિજભૂષણ, તે હજી પણ ફરી રહ્યા છે, તો ત્યાં કેમ પગલાં ના લેવાયા? જો મહિલા એટલી જ સુરક્ષા છે, મહિલા ઉપર જે અત્યાચાર થાય છે, જે દુષ્કર્મ થાય છે, તેના માટે પગલાં લેવામાં આવે છે, તો ત્યાં કેમ પગલાં ના લેવાય? ત્યાં કેમ સરકાર ચૂપ રહી? ત્યાંના માટે કોઈ ભાજપના નેતા, કોઈ જે દિગ્ગજ નેતા છે, કોઈ પણ જે સત્તાધારી જે પક્ષના જે કોઈ પણ પ્રવક્તા હોય, ત્યારે તે મુદ્દે કેમ વાત ના કરવામાં આવી?
એ આરોપો આપણે કહીએ પણ હજી આરોપો એ સાબિત નથી થયા, એટલે એવું સમય કંઈ- કેટલો થયો, એનો સમય કેટલો થયો? સમય થયો છે પણ એ આરોપો હજી સાબિત નથી થયા અને તો એ એના જ કહું છું કે એના જે પર મહિલા ચોક્કસથી સશક્તિકરણની સરકાર વાત પગલાં કરવામાં આવી, લઈ રહી મહિલા છે. સુરક્ષાની વાત કરવામાં આવી છે, તો આ મહિલાને ન્યાય અપાવવામાં આટલો બધો સમય લાગતો હોય તો કઈ રીતે મહિલા સુરક્ષિત છે? કઈ રીતે આ કુસ્તીબાજો મહિનો ત્યાં આગળ બેસી રહ્યા છે, તે લોકોએ પોતાનું જે પદ છે તે મૂકી દીધું, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પ્રયત્નો નથી કરવામાં આવ્યા. અને આટલો બધો સમય તો આપને લાગે છે કે જો આવનારી જો સરકાર ભાજપ આવશે સત્તા ઉપર તો મહિલાને ન્યાય મળશે? જો આટલો જ બધો તેમને સમય લાગતો હોય, કોઈ પણ જે આ મુદ્દો છે કે જે દેશભરમાં ગૂંચ્યો હતો, ના માત્ર ભારતમાં પરંતુ વિદેશોમાં પણ આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો, અને ત્યારે એ મુદ્દાને લઈ સરકાર દ્વારા જો તેની જે પગલાં છે, તેની જે પરિસ્થિતિ છે તે જ ઝડપી કામગીરી ના કરવામાં આવે તો કઈ રીતે મહિલા સશક્તિકરણ અને મહિલાઓ પર સુરક્ષાના સવાલ થાય? ના, ચોક્કસથી સરકાર પગલાં લેશે. જેવા આરોપો એના સાબિત થશે એવા ચોક્કસથી સરકાર પગલાં લેશે અને હંમેશા પહેલાં પણ સરકારે પગલાં લીધેલા જ છે. એટલે એવું હું માનતી નથી કે કોઈ મહિલા અહીંયા અસુરક્ષિત છે. જી મયંકભાઈ, આપની પાસે આવીશું. આ વખતે ઘણા એવા રાજકીય મુદ્દા આપણને જોવા મળ્યા છે, આંતરિક વિખવાદ બંને પક્ષમાં જોવા મળ્યો છે. ક્યાંક ઉમેદવાર બદલવામાં આવ્યા છે તો ક્યાંક જે ઉમેદવાર છે તે બિનહરીફ એક બાજુ જાહેર થઈ ગયા છે, કારણ કે બીજી તરફના જે ઉમેદવાર હતા તો બીજી તરફના ઉમેદવારના જે ટેકેદારો છે તેમની ખોટી સહી જોવા મળી, એટલે અંતર જે આંતરિક વિખવાદ છે તે ખૂબ વધારે જોવા મળ્યો, પક્ષ પલટો જોવા મળ્યો. આ વખતે ગુજરાતમાં સૌથી વધારે પક્ષ પલટો જોવા મળ્યો, કદાચ ઇતિહાસમાં સૌ પ્રથમવાર આટલું બધું જે પક્ષ પલટો છે તે જોવા મળ્યો છે. તેની કેટલી અસર લોકસભામાં વર્તાઈ શકે છે? લોકસભાની ચૂંટણીમાં આ પક્ષ પલટાની અને અસંતોષની જોરદાર અસર થઈ રહી છે. સામાન્ય ભારતીય જનતા પાર્ટીની આપણે સત્તામાં છે એટલે વાત કરીએ તો ભાજપના સામાન્ય કાર્યકર્તાને એવી ઉમ્મીદ છે કે હું આજે જે જગ્યાએ છું એના કરતાં આવતીકાલે મને કોઈક ઉન્નત સ્થાન મળશે. મારી મહેનત પાથરણા પાથરીને ઘરના ચણા મમરા ખાઈને મેં જે પાર્ટીને ઊભી કરવાની કોશિશ કરી છે એનો મને કંઈક સિરપાવ મળશે. પરંતુ બનતું એવું આવ્યું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે, આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવે અને એને તરત જ ટિકિટ મળી જતી હોય છે. અને આ જે સ્ટ્રેટેજી જે અને આ જે પેટર્ન છે ને એ સામાન્ય રીતે ભાજપના કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે. આ વાત લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીમાં પણ આ મામલો છે, કારણ કે અનેક જગ્યાએ એવું કહેવામાં આવ્યું. હું તમને આણંદની જ વાત કરું તો આણંદની બેઠક ઉપર મિતેશભાઈ પટેલને બદલવાની વાત કે અહીંયા આપણે નો રિપીટ થિયરી ચાલશે, પણ પછી ફરી પાછી અમને આપી દીધી. એને કારણે જે લોકો ટિકિટ વાંચુઓ હતા, જે લોકોને અપેક્ષા હતી કે અમને ટિકિટ મળશે, એ લોકો બધા સીધા અસંતુષ્ટ બની ગયા. એટલે આવું અનેક બેઠકો ઉપર થાય છે. અપેક્ષા ફક્ત ભાજપમાં જ સાર્થક પૂરવા નહીં કે કોંગ્રેસમાં પણ એ સ્થિતિ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને એને કારણે ત્યાં આગળ ટિકિટ લેનારાઓની કોમ્પિટિશન વધારે છે. જ્યારે કોંગ્રેસની વાત કરું તો ટિકિટ બાબતની અંદર છે ને કે કોંગ્રેસે આ વખતે કેટલાક ઉમેદવારો જે મૂક્યા છે ને એ બહુ લડાયક રીતે અને બહુ મહત્વની આમ વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવેલા એવું અત્યારે એટલા માટે લાગે છે કે સાબરકાંઠામાં તમે જુઓ, બનાસકાંઠાની આપણે વાત કરી, આણંદની વાત કરીએ આપણે, પછી એ જ રીતે તમે જુઓ કે દાહોદની બેઠક ઉપરની વાત કરીએ, વલસાડની બેઠક ઉપરની વાત કરીએ, કચ્છની બેઠક ઉપરની વાત કરીએ, તમે જુઓ કે જામનગરની બેઠકની વાત કરીએ. આ બધી જગ્યાએ જે પ્રકારે જ્ઞાતિ જાતિના સમીકરણો સાથે કોંગ્રેસે જે ઉમેદવાર મૂક્યા છે એ મને એવું લાગે છે કે હાર જીત જે થશે એ જુદી વસ્તુ છે, કારણ કે જે પ્રકારની લોકોમાં લહેર છે, અંડરકરન્ટ છે, એ બધી જ વાત સાચી. મુદ્દાઓ નથી, મુદ્દાઓ ઉછળ્યા ના ઉછળ્યા એ બધી ઘટનાઓ બનશે, પરંતુ લોકોના મનમાં 370મી કલમ, રામ મંદિર, વિકાસ અને જે પ્રકારની જે પોતે જે સુવિધાઓ થઈ રહી છે, સમગ્ર ભારતનું ઉત્થાન થઈ રહ્યું છે, એ બધા મુદ્દા નથી એવું નથી. બિઝનેસ વધી રહ્યો છે, બિઝનેસ કમ્યુનિટી એવું ઈચ્છે છે કે એવા પાર્ટીને ચૂંટવી જોઈએ કે જે આપણા ધંધા વધારે. એટલે એ બધું જ બરાબર છે, પરંતુ જ્યાં સુધી વિરોધ પક્ષની સવાલ છે અને જે હાલતમાં મૂકેલા વિરોધ પક્ષની સવાલ છે કે જેના 5 ધારાસભ્યો રાજીનામા આપીને સત્તાધારી પક્ષમાં જોડાઈ જાય એવી બધી પરિસ્થિતિ હોય એ વખતે મને એવું બહુ તટસ્થતાપૂર્વક અવલોકન કરતા લાગે છે કે કેટલીક જગ્યાએ ઉમેદવારોની પસંદગી કરવામાં કોંગ્રેસે આ વખતે ઘણી વ્યૂહાત્મક રીતે પસંદગી કરી છે. આમ છતાં કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ નથી એવું નથી. સુરતની ઘટના બની એ સમગ્ર રીતે પાર્ટીને માટે કલંક, અને જે રીતે કહીએ કે લોકશાહીના સંદર્ભે પણ એવી રીતે બહુ બરાબર નથી. ચલો બરાબર છે કે કોઈ ઉમેદવાર
અને અનકોન્ટેસ્ટેડ એ વિજેતા થઈ જાય. પરંતુ જે પ્રકારે 75 કલાકનો જે ડ્રામા ચાલ્યો ને, અને એ ખરેખર આપણે ત્યાં એવી જરૂર નથી ને. મેં ફરી વાર પહેલા પણ કહ્યું કે સુરતની બેઠક ઉપર શું જરૂર હતી, કરવું હતું તો બીજે કરવું હતું. વાત એટલી છે કે લોકશાહીની અંદર આપણે કસમકસની લડાઈ ચાલી રહી છે, અને જે મુદ્દાઓ અને આટલી બ્રુટ મેજોરિટી સાથે અને આટલી બધી કામગીરી કરવાની સાથે, હું એવું નથી કહેતો કે કામગીરી નથી કરી, જબરજસ્ત રીતે કામગીરી મોદી સરકારે 19માં અને 14ની ચૂંટણી જીત્યા પછી જબરજસ્ત રીતે કામગીરી કરી છે, જે ભૂતકાળમાં નથી થઈ. અને એક વસ્તુ એવી છે કે જેમ કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પાયા તો અમે નાખ્યા છે, એટલે પાયા અમારી નાખ્યા છે. રીતે જો એક વાત છે કે નર્મદા બંધ બાંધ્યો કોંગ્રેસની રાજમાં, પછીથી આગળ ડિસ્ટ્રીબ્યુશન જે કેનાલોનું થયું એ પણ કેટલેક અંશે કોંગ્રેસના રાજમાં અને પછી ભાજપના રાજમાં થયું. આ એક છે ને સતત નિતાંત ચાલતી પ્રક્રિયા છે. કેટલીક બાબતોમાં પક્ષાપક્ષી જોવાની હોતી નથી, અને કેટલીક બાબતમાં એ જોવાનું હોય છે કે સમાજની જરૂરિયાત શું છે, લોકોની શું જરૂરિયાત છે. એટલે હું એવું માનું છું કે કોંગ્રેસને જો આજના દિવસે ભારતીય જનતા પાર્ટીની જેટલી મેજોરિટી મળી હોત, તો જે રીતે ભાજપે કેટલાક ક્ષેત્રોમાં જે કામગીરી કરી છે એ ક્ષેત્રોમાં કામગીરી કરત. કારણ કે એ લોકો પાસેની જરૂરિયાત પૂરી કરવા માટે, પાર્ટીએ ટકી રહેવા માટે કામગીરી કરવાની જરૂરિયાત રહે. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના હાથમાં સત્તાનું સુકાન આવ્યું છે, અને એ સુકાનને એમણે એકંદરે આપણે કહીએ તો સાર્થક કરી બતાવ્યું છે. સવાલ એ છે કે ખોટા માણસોની ખોટી જગ્યાએ પસંદગી થાય, અસંતોષ વધતો જાય, પાર્ટી મોટી બને. વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એટલે અંદર ખેંચાણ તો રહેવાની. આમ છતાં પણ જે પ્રકારની ચતુરાઈપૂર્વક બધું ગોઠવણ કરવી જોઈએ એ ગોઠવણ કરી નથી. હું તમને સૌથી મોટી વાત રૂપાલાજીના આંદોલનની જ વાત કરું, ક્ષત્રિય આંદોલનની વાત. કોઈ માણસ એવું કહેવા માટે એ નથી કે અંદર ઘરના ઘાતકીઓએ આંદોલનમાં હવા ભરવાની કોશિશ નથી કરી, ઘાસલેટ છાંટવાની ભાજપવાળાઓએ જેટલી કોશિશ કરી છે ને એટલી કોંગ્રેસવાળાઓએ આ આંદોલનમાં નથી કરી. અને આ નેતાગીરીએ સમજવાની જરૂર છે. અને ખોટી રીતે જે અસંતોષ જે કઈ રીતે અસંતોષ ઊભો થાય છે, તો એ નેતાગીરીએ બધાને 5 છોકરા ઘરમાં હોય તો બધાને સંતોષ આપી શકાતો નથી. પરંતુ કોઈને બધાને એવું ન લાગે એ રીતે સરખી રીતે તો ચાલવું જ જોઈએ. પણ આ જે આંદોલન, ક્ષત્રિય આંદોલન, એ આપણા સમાજની કમનસીબી, કમબખતી અને કમજોરી છે. કોઈ એક સમુદાય આ રીતે પોતાને અપેક્ષિત અને ગ્લાનિવાળો અનુભવે એ બરાબર નથી. જ્યારે સામાજિક સમરસતાની વાત કરવામાં આવતી હોય તે વખતે આવી વાત જો કોઈ એક સમુદાય ચાલે છે એ નથી. અને હું તો તમને આગળ વધીને કહું કે આવી ચૂંટણીઓ કઈ લોકસભાની ચૂંટણીથી પૂરું નથી થયું. હવે આવી રહી છે પંચાયતની ચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણી, પાલિકાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી. આ બધી જ જગ્યાએ ક્ષત્રિય આંદોલન લડવાનું છે. અને સમયસર રીતે આ ક્ષત્રિય આંદોલનને કેમ કરવામાં આવ્યું ને એનો અંદરથી તહેકીકાત કરવાની જરૂર છે કે શા માટે આ ક્ષત્રિય આંદોલન ઊભું થયું. લોકોને રૂપાલાજી બોલ્યા ને એની બહુ લોકોને ખબર નહોતી. અંદરવાળાએ બધું ઉડાડ્યું છે ઉપર. હું તમને ખરેખર કહું છું કે આ વસ્તુ ઘરના ઘાતકીઓએ પગ ઉપર કુવાડા મારવાની કોશિશ કરી છે. અને સમાજમાં આજે જે રીતે વિખવાદ જે ચાલી રહ્યો છે, સામાન્ય માણસોને બહુ એવું આપણે શહેરમાં રહેનારાઓને અહેસાસ નથી. બાકી ગામડાની અંદર જે બધા લોકો સાથે રહેતા હોય એકબીજાની આંખો ટકરાઈ છે. આજે જુઓ તો સંખ્યાબંધ એવા ગામડા છે કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખભે પર બેસાડીને દોડતા હતા. આજે એ લોકો ભાજપના છાપવાળા ચવાણું લેવા તૈયાર નથી. ચૂંટણીના આગલી રાત્રે એવી પરિસ્થિતિ થઈ છે. શેને માટે આવી પરિસ્થિતિ થઈ છે? ભાજપે સૌથી મોટું આ બાબત માટે આત્મચિંતન કરવાની જરૂર છે. હા, હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી અને એનું એ પ્રકારનું જે નેટવર્ક છે એ જરૂર હું છાતી ઠોકીને કહું છું કે ચૂંટણી પછીના સમયની અંદર ધડાકા ને ભડાકા થશે. પાર્ટીમાં ઘણા બધા ધડાકા ભડાકા થશે. ઘણા લોકો જે પ્રકારની અપેક્ષાઓ લઈને, આકાંક્ષાઓ લઈને અને એકબીજાના ટાટિયા ખેંચી અને ઉપર જવા માંગતા જે બધા માણસો છે ને એ બધાની પણ માહિતી નથી પહોંચી એવું નથી. જી મયંકભાઈ, વિરમભાઈ, ધડાકા ભડાકાની વાત કરવામાં આવી. હવે ધડાકા ભડાકા તો કોંગ્રેસમાં જોવા મળ્યા છે. કોંગ્રેસના જે ધારાસભ્યો હતા કે જેની પેટા ચૂંટણી પણ આજે થઈ રહી છે, 5 એ પેટા ચૂંટણી થઈ રહી છે, એ ધારાસભ્યોએ પણ હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. એનું કારણ શું? કારણ કે એ લોકોએ તેવું બતાવ્યું છે કે કોંગ્રેસની એક સરખી પરિવારવાદવાળી વિચારધારા છે, તે આગળ નથી આવવા દેતા અને એટલા જ માટે વિકાસના અર્થે અમે ભાજપમાં જઈ રહ્યા છે. આના વિશે શું કહેશો આપ? એક કાર્યકર તરીકે બેન હું કામ કરતો. હું આ બોડકદેવ વોર્ડમાં જ હું વોર્ડના પ્રમુખ હતો ને પહેલાં હું કાર્યકર છું. જે કામ કરવાના હતા ને કાર્યકર તરીકે હું સરકારમાંથી, કોર્પોરેશન વિભાગમાંથી પણ જઈ અને મેં પબ્લિકના કામ કર્યા છે. એટલે ઉદાહરણ એટલા માટે હું આપું છું મારું કે તમે
સેવા માટે, પબ્લિકની સેવા માટે તમને આજે કોંગ્રેસની અંદર હતા ને કોંગ્રેસે તમને એક નામ આપ્યું, તમને એક પદ આપ્યું, એક હોદ્દો આપ્યો, તમે ત્યાંથી તમને ધારાસભ્ય પણ બનાવ્યા, ત્યાંની જનતાએ પણ તમને કોંગ્રેસના સિમ્બોલ ઉપર તમને મત આપ્યા છે અને પછી એ પ્રજાનો તમે દ્રોહ કરી અને તમે એમ કહો છો કે હું વિકાસ કરવા માટે ત્યાં જઉં છું, તો હું માનું છું કે એ એમનો પોતાનો વિકાસ કરવા માટે, વ્યક્તિગત વિકાસ, અંગત સ્વાર્થ માટે જતા લોકો હોય છે. તમે વાત કરી કે અત્યારે જે દેશનો વિકાસ થઈ રહ્યો છે તેના વિકાસના પાયા કોંગ્રેસે નાખ્યા છે, તો કોંગ્રેસે પોતાના ઉમેદવારો, પોતાના ધારાસભ્યો, પોતાના પ્રવક્તા, પોતાના નેતા એમાં પાયા કેમ ના નાખ્યા કે તે મજબૂતાઈથી ટકી રહે? આપણે વાત કરી વિકાસની, તો વિકાસ પોતાની પાર્ટીમાં જ કેમ નથી જોવા મળતો? અત્યારે પાયાની વાત આપણે કરી તમે જે રીતે, તો પોતાના નેતાઓને સાચવી રાખવા માટેના પાયા કોંગ્રેસે કેમ ના નાખ્યા? બેન, કોંગ્રેસનો કાર્યકર જ્યારે એ કાર્યકર તરીકે એક ટિકિટ માટે જ્યારે ટિકિટ વાંચવું હોય છે, ટિકિટ લેવા માટે જે એ અમારા પીસીસીના પગથિયા, જીપીસીસી અમારી જે કાર્યાલય છે રાજીવ ગાંધી ભવનના પગથિયા ઘસી નાખતા, ચપ્પલો ઘસી નાખતા હોય છે. કોઈના મનમાં આપણે શું ચાલી રહ્યું છે આપણે જાણી શકતા નથી, પણ તેમ છતાંય હું એમ કહું છું કે આજે જે સત્તા સ્થાને લોકો બેઠા છે એ લોકો સામ દામ દંડ ભેદનીતિ અપનાવી લોકોને બીજી ત્રીજી રીતે કનડગત કરી, હેરાનગતિ કરી અને પોતાની પાર્ટીમાં ખેંચવા અને એક મેસેજ એવો આપવા માંગે છે કે લોકો અમારી સાથે જોડાઈ ગયા છે. હું બધાની વાત નથી કરતો, અમુક લોકો છે જે સત્તા સ્થાને બેસવા માટે, અમુક લોકોના ધંધા જે ચાલતા હોય છે, ધંધાઓ ક્યાંક ઉપરથી બંધ થવાની વાત આવે છે. અદાણી સાથેના જે ધંધાઓ કે પોર્ટ ઉપરના જે અર્જુનભાઈ મોઢવાડિયાનો તમને ઉદાહરણ આલું તો એ જે ધંધાઓ હતા એ ધંધાઓને બંધ કરી નાખવામાં આવ્યા હતા અને એમને ઉપર પ્રેશર લાવીને એમને ત્યાંથી ખેંચવામાં આવ્યા. હવે એવા બીજા અનેકો દાખલા છે કે આ દેશ ગુજરાતની અંદર જે લોકોની ઉપર પ્રેશરાઇઝ કરી અને એ લોકોને પોતાની પાર્ટીમાં ખેંચી જવા માટે, અને એમની હાલત અત્યારે શું છે આપણે જોઈ રહ્યા છીએ, બધા દર્શકોને ખબર. કદાચ 5 વર્ષ અત્યારે સત્તા એમને ધારાસભ્ય પણ બનાવશે કદાચ, પણ એ 5 વર્ષ પછી એ લોકો ક્યાં છે? નરહરિભાઈ અમીન જેવો એક નાયબ મુખ્યમંત્રી દેશના ગુજરાતના આપણે ગૃહમંત્રી જે તરીકે હતા એ આજે ક્યાં છે? હાંસિયામાં ધકેલાઈ ગયા. એટલે મારો કહેવાનો મતલબ શું એ છે હાંસિયામાં તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ધકેલવામાં આવ્યા અને એટલા જ માટે તેમણે ભાજપનો કેસર ધારણ કર્યું કે અમને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે. અને એ જ ઉમેદવારની પસંદગીમાં પણ ક્યાંક એવું જોવા મળ્યું છે. જે ભરૂચની બેઠક હતી, આપણે ભાવનગરની બેઠકની વાત કરીએ, ભાવનગર ભરૂચ બેઠક કે જે કોંગ્રેસનો ગઢ હતી, કોંગ્રેસનો ગઢ વાળી આ બેઠક કે જ્યાં આપ સાથે ગઠબંધન, એવી તો શું મજબૂરી હતી કે આપ સાથે ગઠબંધન કરી દીધું અને આપના ઉમેદવારોને જાહેર ચાહે તો કોંગ્રેસ 26 બેઠક ઉપર લડી શકતી હતી, પરંતુ ત્યાં કેમ ગઠબંધન? આ બે બેઠકો કે જે કોંગ્રેસનો ખરેખરનો ગઢ હતી, શક્તિસિંહ ગોહિલનો ગઢ હતી, અને અહેમદ પટેલની જે બેઠક હતી તેની જે પુત્રી છે મુમતાઝ પટેલ તે પણ ચૂંટણી લડવા માંગતી હતી, ત્યાં કોંગ્રેસનો સપોર્ટ પણ હતો, ત્યાંની જનતા પણ કોંગ્રેસને વિશ્વાસ મૂકતી હતી, તો ત્યાં કેમ ગઠબંધન કરવાની મજબૂરી હતી? આ સમીકરણો જ્યાં કામ કરતા હોય, ગઠબંધન થયા, એનો એક મિનિમમ પ્રોગ્રામ જે બનતો હોય છે ને એ આધારે અમે જે ગઠબંધનનો ધર્મ નિભાવવા માટે એ જ્યાં 2 બેઠકો જે અમારે ફાળવવી પડેવી હતી તો મેં ફાળવી છે. અને રહી વાત મુમતાઝબેનની, તમે જે વાત કરો, મુમતાઝબેનને વિરમ દેસાઈને પણ લડવી હતી ગાંધીનગર લોકસભા. મારી પણ ઈચ્છા હતી, હું કોર્પોરેશન પણ લડેલો છું અહીંયાથી અને હું પાયાનો કાર્યકર છું. મારી પણ ઈચ્છા ગાંધીનગરની, મેં પણ ટિકિટ વાંચ્યું હતું, મેં પણ મારો બાયોડેટા આપ્યો હતો. એટલે ટિકિટ મળી જાય એ યોગ્ય બાબતો જોઈ અને સૌથી મોટી બાબત જે સુરતની હમણાં આપણે ચર્ચા થઈ, તો એ 18 લાખથી વધુ મતદારો જે છે એમની જોડે આજે અન્યાય કરવામાં આવ્યો છે. એમનો હક જે છે મતનો, એ તો કોંગ્રેસમાં જ કમી હતી ને કે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સાચવી ના શકી. છીનવી લેવામાં આવ્યો છે, તમે સમજો. છીનવી લેવામાં નથી આવ્યો, પોતાના ટેકેદારો જે સહયોગીઓ ખોટી એને એફએસએલમાં મોકલ્યા સિવાય પહેલા એને ટેકેદારો હટી ગયા. નિલેશ કુંભાણી કેમ ગાયબ થઈ ગયા? ચલો આ ઘટના આપણે જોઈએ. નિલેશ કુંભાણી જ્યાં પણ મારી વાત સાંભળો. એ જ કહું છું કે હું જે તમને પ્રમાણે આપણે અહીંયા વાત કરી કે ચલો સુરત બેઠકની આપણે વાત કરી, ઇતિહાસમાં લાંછન અહીંયા સુરત બેઠક પર કોંગ્રેસ ઉપર લાગ્યું કે ચલો ગમે તે થયું, પરંતુ ડમી ઉમેદવાર પણ અહીંયા હટી ગયા, ટેકેદારો ગાયબ થઈ ગયા, નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા. તો ત્યારે કોંગ્રેસ કેમ ના આવી કે ભાઈ હવે મારો જે ઉમેદવાર છે? ત્યારે હવે કોંગ્રેસે પછી એવું કર્યું હતું કે સખત પગલાં લેવામાં આવશે. એના બદલે કોંગ્રેસ દ્વારા જ પહેલેથી જો ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ સુરત
મોટી બેઠક બચી જાત ને આજે 26 બેઠકોનું મતદાન થઈ રહ્યું હતું. એટલે જે રીતે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે, આંતરિક વિખવાદ તમામ પક્ષોમાં છે. તમામ પક્ષોમાં અત્યારે જોવા જઈએ તો પ્રચાર પ્રસારમાં પણ કોઈ સ્થાનિક મુદ્દા નથી લેવામાં આવ્યા. જે વડાપ્રધાન હોય કે અમિત શાહ હોય કે પછી રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી હોય, તમામનો ગુજરાતનો જે પ્રવાસ હતો, આ તમામના ગુજરાત પ્રવાસમાં ક્યાંય વિકાસની વાત નથી થઈ. ફક્ત અને ફક્ત જે વિરોધ પક્ષ છે, જે આમને સામનેનો જે પક્ષ છે, તેમાં પ્રહારો જ કરતા જોવા મળ્યા છે, ડિફેન્સ કરતા જોવા મળ્યા છે. હવે જોવાનું રહેશે કે જે આ જનતા છે તે પોતાના મતનો ઉપયોગ કરીને સત્તા ઉપર કઈ સરકારને બિરાજમાન કરવા માંગે છે. અત્યારે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો લોકશાહીનો મહાપર્વ લોકસભા ચૂંટણી 2024 કે જેમાં મતદારો પોતાના મતનો ઉપયોગ કરીને આજે સત્તા ઉપર કોઈ સરકારને બિરાજમાન કરવા બેસે છે, તેના માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આજે મત આપશે. અને ચોક્કસપણે ગુજરાત ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે તમામ મતદારોને કે અચૂકપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત જરૂરથી આપશો. તો હાલ લોકસભા ચૂંટણી 2024ના વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.